અને એમાંય કોઈ એકવાર પ્રશ્ન કરેલો કે આહાડી પૂનમ જ ગુરુ પૂનમ કેમ, આહાડ મહિનાની કેમ? અને ત્યારે મને એક વિચાર ઈ આવ્યો હતો કે ગુરુ ક્યારે યાદ આવે? જેથી દુઃખના વાદળા સવાઈ ગયા હોય અને તમે એક ધ્યાનથી તમે બેસી જાઓ અને તમારા દુઃખના વાદળાને હોહરવી નજર ચીરીને સદગુરુના ચરણ સુધી તમારી દ્રષ્ટિ વહી જાય ને એટલે તમારા દુઃખના વાદળા તૂટી જાય. એમ આ ગુરુ પૂર્ણિમાનો ચંદ્રય છે ને સાહેબ, એ અહાડમાં એટલે આવે કે એટલા ઘટાટો વાદળા 200 પેજના વાદળાના થર લાગી ગયા હોય એની વચ્ચેથી ક્યારેક પૂર્ણિમાના એમ કહેવાય, ગુરુ પૂર્ણિમાના એમ કહેવાય કિરણો માથે આવે ને તોય તે માની લેજો કે આપણી રાતી સુધરી જાય છે. આ ગુરુ પૂર્ણિમાને દિવસે એક જ વાક્ય કહેવું છે મારા યુવાન મિત્રોને કે દોસ્ત, કોની હામાં વટ? તમારી ઉર્જા અંદરો અંદર કેટલોક સમય બગાડશો? અને જેટલા બાઇક ઉપર, મોટરસાયકલ ઉપર જે મિત્રો નીકળે છે એને હું 2 હાથ જોડીને પગે લાગીને કહું છું, મેં 11 વર્ષના આંકડા સાથે કહું કે ભારત વર્ષમાં કેવલ ને કેવલ મોટરસાયકલ ઉપર 1 વર્ષના 1 લાખ યુવાનો ગુમાવ્યા છે. સાંભળી લેજો, મૃત્યુ તો એકવાર છે જ તે, પણ યુવાન એવું નક્કી કરી લે. કારણ કે ઇન્દ્ર ભારતી બાપુ એક જ એવી વ્યક્તિ છે કે એના મંડપ ઉપર તિરંગો લહેરાતો હોય અને બીજું પૂજ્ય મોરારી બાપુની કથાના મંડપ ઉપર એક તિરંગો લહેરાતો હોય. આ ભારતી બાપુના મંચ ઉપર, ઇન્દ્ર ભારતી બાપુના મંચ ઉપર યુવાનોની ગાથાઓ ગવાય છે. એટલે મારા ભારત વર્ષના યુવાનોને વિનંતી કરીને કહું છું કે 20 વર્ષનો યુવાન મોબાઈલમાં એન્ટ્રી પાડતો જાતો હોય અને ટ્રક સાથે અથડાઈ જાય, પણ જે જનેતાએ 20 વર્ષનો કર્યો એ જનેતાને તો કોક દી પૂછો ભલા માણા કે તે જન્મ દેતી વખતે દીકરાની પીઠ જોઈ છે અને મૃત્યુ વખતે 20 વર્ષના યોદ્ધાના, 20 વર્ષના યુવાનને લાશ જેથી જનેતાને જોવી પડે તેથી જનેતાને એમ કહેવાય કે કેટલી એને અંદર બોલી થતી છે. મૃત્યુ તો આવશે જ એકવાર, પણ મૃત્યુ એવું બનાવી જાઓ કે આપણા ગયા પછી આ રાષ્ટ્ર આપણું એમ કહેવાય તિથિ ઉજવે, દેશ તિથિ ઉજવે. 22 વર્ષનો 20 વર્ષના યુવાન એક ન જેવી ભૂલમાં, ન જેવી એક ક્ષણ માટે જેને 22 વર્ષ જે જનેતાએ મોટા કરવામાં એને ભોગ આપ્યો છે, ભણાવવામાં ભોગ આપ્યો છે, એ એક 22 સેકન્ડની ભૂલની અંદર એના 22 વર્ષના યોગદાનને યુવાન એમ કહેવાય કે ઠોકર મારીને વયો જાય છે. આ પહેલી વાત છે યાર. જ્ઞાતિ વાતીના હવે વાડા મૂકો, હવે ભારતીય બનો. હું ભારતનું સંતાન છું. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. आ भारत वर्षना संतो जो गाथा लઈને નીકળ્યા હોય અને ભારતી બાપુનું એક નિવેદન મને ગમ્યું હતું કે અમે માળા લઈએ કે સમય આવે તો ભાલાઈ લઈ શકે. ઈ આ ભારત વર્ષની ગાથા છે ભલા માને. પણ એને સાર્થક કરવા માટે શું કરવું પડશે કે એની સાથે જોડાવવું પડશે, એના વિચારો સાથે જોડાવવું પડશે. કેવલ વાદ વિવાદ નહીં, એક સંવાદ સાથે જોડાવવું પડશે કે મારી ઉર્જા હું ખોટે નહીં બગાડું. હા, મારે સમર્પિત થઈ જાઉં, ગમે એમ કરીને ભરતી થઈ જાઉં મિલિટરીમાં, એ ઉર્જા ન્યા બગાડો તમારી અને એ તમારું એક લોહીનું ટીપું ભારત ભૂમિમાં પડશે ને તેથી ભારત ભૂમિ તમારી જેવા 100 યુવાનોને પાછો એમ કહેવાય જન્મ દેશે. રોડ ઉપર શું કામ ઢોળી નાખો છો? ટ્રકના ટાયર નીચે શું કામ એને બગાડી નાખો છો? અને એ મૃત્યુ હશે ને તેથી તમને હો તોપુની સલામો મળશે દોસ્ત તમારા મૃત્યુને. ઓલા તો ટાયરમાં આવી જાય શું કે અમે કહેતા હતા પણ એ કેદુનું વાઇલ્ડ આઈમાં આગતું હતું. શું કામ તમારા મૃત્યુને વાઇલ્ડ આઈમાં ખપાવો છો? વાત એટલી જ છે દોસ્ત. આવા સંતો જ્યારે આવો પ્રયાસ કરતા, એટલું નહીં આ તમામ કલાકારો આવે છે બધે નથી આવી રીતે ભાઈ જાતા તો મરી જાય. અમારે છોકરા છે ને ગાડીઓના હપ્તા આવે છો. આ તો ઘણા પાછા મોબાઈલમાં લખે કલાકારો શું કરે છે, પૈસા લે છે. ત્યાં કેદી દીધા દીકરા? હે, આવા લુખેશોને આ ધરતીની જરૂર નથી. સાંભળી લેજો.
કાન ખોલીને સાંભળે કે જે આ દેશની સંસ્કૃતિની વાતોની વાતે માથે કોઈ ડિબેટ ખોટી રીતે કરતા હોય, આ દેશના કોઈ ભજનનો ટુકડો કરીને કોઈ મૂકવા એની પાછળ જો કોઈ કરતા હોય, એ ભારતનું સંતાન ન હોઈ શકે. તમને સાથી ઠોકીને કહું, ક્યારેય નથી બોલતો, બોલું છું કે આવા નવી પેઢી, નવા યુવાનો, એવા કલાકારો આવ્યા છે. એના એક એક વાક્યમાં હા કોઈથી ભૂલ થાય, તમે 1 કલાક બોલો ને સાહેબ તો 10 મિનિટ એવી નીકળે જ તે તમે એ તમારી ઘરના ઘઉં હોય ને તો 1 ગુણમાલી તમે ખોબો કાકરા કાઢી શકો. વાણી ને પાણી વ્યર્થ ન વયું જાય. ઉજાગરા કરી કરીને તમારી સામે આતરડા તોડી તોડીને જે બોલે છે, આ ટીપુ મારતા થાય, આ ભજન તમને શું લાગે કે દેખાડો? એ સૂરની પીડા, એ પોતાના હાથને ઈશ્વરના નાદ સુધી જોડવાની એક ધારા, મેરણની 100 ધારી, એક ધારી નહીં 100 ધારી, જેની ધાર અવિચળ રહે, જેની ધાર ન તૂટે, ઈ ભજનની ધાર છે. ભજન છે ઈ તલવારની પણ ધાર છે, ભજન ઈ ફૂલડાની પણ પાંખડી પણ છે. પહેલા તમને તલવારની ધાર જેવું આકરું લાગશે સાહેબ, પણ એમાં પ્રવેશ કરી જાવ ને, આ સૂર્ય જેટલો ગરમ છે એટલો ઠંડો છે. જો ઈ ઠંડો ન હોય તો જેમ હાઈટ ઉપર જાઓ એમ ઉર્જા ગરમી કેમ ઓછી થતી જાય? તમે 22,000 ફૂટ ઉપર વયા જાઓ એટલે સાહેબ 0 ટેમ્પરેચર થઈ જશે. જેમ સૂર્યની નજીક જાતા જાઓ એમ શીતળતા વધતી જતી હોય છે. આઘા આઘા રહીને એને ગરમીના પરસેવા વળતા હોય છે, બાકી નજીક આવી જાય ને ત્યાં તો નીરખારા જોઈ મરજીવા ન ફેર મો, અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે. આ ધરતી મર્દોની ભૂમિ છે. આજની તારીખે બોર્ડર, હમણાં જો થોડાક દિવસ પહેલા બોર્ડરમાં ગયો બાપુ, જ્યાં એનું ફાયરિંગ ચાલુ હતું, પગે લાગી મંજૂરી લાગી એ કેમ્પમાં હું રોકાણો અને આ દેશના યુવાનોને મળ્યો. તમને એમ લાગે કે પગાર માટે એનો મિલિટરીમાં ગયા? 20-22,000 રૂપિયા તો આ દેશનો યુવાન ગામના ઝાપામાં કોણી મારીને કાઢ લે. ભલા માણા એ 20-22,000 ના પગાર હાટું ન જાય, પણ મારા ઈશ્વરે ઈ જનેતાએ આ દેશના રખોપા હાટું ઝીણ્યો હોય એને રોકી કોણ એકવાનો છે? ભલા માણા જેને રાષ્ટ્ર માટે મોકલ્યો છે, જેના ધર્મ માટે મોકલ્યો છે. શિવાને ભગવતી તલવાર ક્યારે આપે? આવી ગયો શિવા, આર તારી રાહ જોઈને બેઠી છું, એના હાથમાં તલવાર આપીએ કે બાપુ શિવાજીની આલરડાની. બાપુ આ મેં શરૂઆત કરી અને એ છેલ્લી કડી વાત કરી અને મારી વાતને મારે વિરામ આપવો છે. એમાં એક શબ્દ છે, દેવાજભાઈ, રાજભા, આ બધાય છે, ગિરીશાપા, શિવાજીએ લખ્યું છે, આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ અને બાલુડાની માત હિજોલે અને પછી ધાણા ડુંગરા ડોલે. જ્યાં જ્યાં ન સમજાય મેઘાણીએ સ્ટાર કરી એને નીચે એનો સેજ એનો અર્થ લખ્યો છે, પણ આ ધણેણાટીનો અર્થ એને લખ્યો નથી. મેઘાણીને પગે લાગીને કહું, કદાચ વિચાર એને મોકલ્યો હશે કે ભાઈ શિવાજીનો જન્મ થાય તો ડુંગરા ધણેણે જો ડોલ્યા નથી, ધણેણાટી છૂટી છે. અને પાછું સાંભળજો, ડુંગર એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠી હોય. ડુંગર કોને કહેવાય? ગિરનાર ડુંગર મહાન, તો શું કામ? માં અંબા ઉપર બેઠી છે. ચોટીલાનો ડુંગર શું કામ કહેવાય? માથે ચામુંડમાં બેઠી છે. પાવાગઢનો ડુંગર શું કામ કહેવાય? મહાકાળી બેઠી છે. અને તમે સાંભળી લ્યો, પૂજ્ય રામદાસજી ભજની ગીત પૂજ્ય બાપુ અહીં બેઠા, એની પાસેથી મેં એકવાર સાંભળ્યું છે, હું પણ ઘણી વાર બોલ્યો છું એમ, કે આ દેશનો કલાકાર બાપુ જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય ને તેથી કલાકાર ઉપર ત્રણેય શક્તિ ધારા બેઠી હોય છે સાહેબ. લક્ષ્મીના તો ખોળામાં બેઠો હોય, આ લક્ષ્મીના ખોળામાં કલાકાર બેઠો હોય છે. અને ઘણા એમ કે લક્ષ્મી માથે પગ, સાંભળજો, નાનું બાળક હોય ને એ પગ તો માની છાતી ઉપર મૂકી શકે તેડે ત્યારે સાહેબ, કારણ કે એના બાળક છે, ક્યાં એનો ખોળો મૂકીને ક્યાં જાવ તમે? તો લક્ષ્મીના ખોળામાં બેઠા હોય,
સરસ્વતી નાભીમાં બેઠી હોય અને મહાકાળી અહીંયા કંઠમાં બેઠી હોય. કારણ કે કંઠમાં મહાકાળી ન હોય ત્યાં સુધી થ્રો ન લાગે બાપુ, ટીપ ન લાગે. મહાકાળી જો અહીંયા બેઠી હોય, આ ત્રણેય દેવી ધાર ધાર બેઠી હોય છે. પણ શિવાજીનો જન્મ થાય અને મેઘાણી એમ લખે કે આભમાં ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિજોળે અને ધણા નાના ડુંગરા ડોલે. ધડે નાટી શેની હતી? શું પ્રલય હતો? તો જે ડુંગર ઉપર માં બેઠી હોય ને બાપુ એને ડુંગર કહેવાય, બાકી તો ધારું ઢોરા કહેવાય. અને પાછી બીજી વાત કે હવે અહીંયા સ્પષ્ટ લખ્યું છે ડુંગર ડુંગરા ડોલે, ધણા નાના ડોલે જ પાછા. તો ડુંગર ઉપર માં બેઠી હોય. પણ બાપુ શિવાજીનો જન્મ થયો ને મેઘાણીએ બિલકુલ ખોટું નથી લખ્યું. એ દરેક ડુંગર ઉપર 66 જોગણીઓ, દરેક ડુંગર ઉપર એક એક ભગવતીઓ, દરેક ડુંગર ઉપર એક એક ભવાનીઓ બેઠી હતી ને બાપુ. એ તેથી રાહડે રમતી થયો કે આવ્યો શક્તિનો જીલનારો, આવ્યો ભારતના રખોપા કરનારો. એ ભગવતીઓના રાહડાની પગની ઠેને એને લીધે ડુંગરાની ધણે નાટ્યું બોલતી હતી કે આવ્યો એક જનનીનો જાયો. ઈ આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિંચોળે અને પછી ધણા નાનું ડુંગર. એ મારા દેશના યુવાનોને વિનંતી કરું કે પોતાની ઉર્જા રાષ્ટ્ર માટે બચાવે, પોતાની ઉર્જા પોતાની એકતા માટે બચાવે, પોતાની ઉર્જા પોતાના ભારતીયપણા માટે બચાવે અને પોતાની ઉર્જા પોતાના રાષ્ટ્ર ધર્મ માટે બચાવે. આડાવડા મોબાઈલમાં વાતો કરી કરીને, ખોટી કોમેન્ટ કરી કરીને નહીં, દેશની એકતા અને આવા મહાપુરુષો, પૂજ્ય ઇન્દ્ર ભારતી મહારાજ, પૂજ્ય બાપુ અહીંયા બિરાજમાન છે, આવા મહાપુરુષો જ્યારે જ્યારે ધર્મનું કાર્ય કરે ને સાહેબ, એની સેવાની ડોલુમાં તેથી તમારી શક્તિ એમ કહેવાય કે સેવામાં વપરાશે ને તેથી મારો અખિલ બ્રહ્માંડનો માલિક તમને 10 ગણી સેવા આપવા માટે એમ કહેવાય શક્તિ દેવા માટે બેઠો. બાકી તો જેવા બાપ એવા બેટા ને વડ એવા ટેટા, એ વાત ખોટી પડે. જો ભાઈએ બહુ સરસ વાત કરી, તમારે જો વાહે રોવરાવવા હોય. પણ હવે તો એવું બન્યું છે ભાઈ, હારી મોર્ગેજ વગર કોઈ લોને દેતું ન. હા, મને હું તો નાનો હતો તેથી સાંભળતો, મોટા મોટા વડીલો વાતો કરતા, છોકરાઓ આલ્યા માલ્યા રે નો બેહતા. ઈ બુઢિયામને તેદુ ની ખબર હતી કે વિજય માલ્યા બૂસ મારવાનો અગાઉ કહી ગયા હતા. બોલો, પણ આપણે વડીલોનું તો માન્યું જ નહીં કોઈ દી. પણ ભાવ વિભોર થઈ અને અહીંયા દરેક કલાકારો પોતપોતાની રીતે આનંદ કરાવવા માટે, આવી પ્રસાદી દેવા માટે આજ બાપુ ધરી લોઢાનું બખ્તર. આ બધાને કહું છું, કલાકાર માત્રને કહું છું, સંતોને વિનંતી પ્રાર્થના કરું છું ગિરીશભાઈ કે આજ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. આપ કહેશો ગાંડો છો ભાઈ, બખ્તર બાંધીને ધીંગાણે જવાનું હોય, કઈ ભેટવાનું હોય? પણ હમણાં જ ગાંડાની વણજાર ગવાની છે. હા, હું ગાંડો છું. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. તમને ભેટીએ ને અમારા આ ખોળિયા રૂપી બખ્તર એ જો હોનાના થઈ જાય અને આ મારા લોઢાર જેવા શબ્દો આપને અડે અને એ હોનેરી થઈ જાય, એ પ્રયાસ કરવા માટે આજ પ્રાર્થના. આવી ગુરુ પૂર્ણિમાને જ્યારે આમ તો શરૂઆત થઈ ગઈ છે ત્યારે પૂજ્ય ઇન્દ્ર ભારત બાપુના ચરણોમાં વંદન કરી પૂરા વિશ્વને ગુરુ પૂર્ણિમાની અહીંથી ખૂબ 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 વધાય અને ગુરુ પૂર્ણિમાના મારા જય શ્રી રામ.